ગોધરાના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પ્રદૂષિત કરવાના કારસ્તાનનો મામલો જીપીસીબી ટીમ સ્થળ તપાસ માટે પહોંચી તપાસ શરૂ કરી। નદી કાંઠે મોટા પ્રમાણમાં કચરો ઠાલવ્યો હોવાનું અધિકારીએ સ્વીકાર કર્યો। આ મામલે ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે અને કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જીપીસીબી અધિકારીએ જણાવ્યું હતું। કચરા કલેક્શનના ટેન્કરો સીધા નદીમાં ઠાલવવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। નગરપાલિકા અને ગોધરા તાલુકા પંચાયત ડોર ટુ ડોર કચરા કલેક્શન એજન્સી દ્વારા કચરો અને મેડિકલ વેસ્ટ સીધા નદીમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાની હકીકત સામે આવી હતી। ગોધરા તાલુકા પંચાયત હસ્તક આવેલ શ્રીજી એજન્સી અમદાવાદને 45 જેટલા ગામના ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી સોંપવામાં આવી છે। ગોધરા નગરપાલિકા હદ વિસ્તારના તમામ વોર્ડના કચરા કલેક્શનની કામગીરી પણ શ્રીજી એજન્સી અમદાવાદને સોંપવામાં આવી છે। મેળવવામાં આવી છે કે મેસરી નદીના કિનારે જે સોલિડ વેસ્ટ ઠાલવવામાં આવે છે તે બાબતે અમારી વડી કચેરી ખાતે અમે વિસ્તૃત અહેવાલ મોકલીશું। તેમજ આમાં જે લાગુ પડતા જે ડિપાર્ટમેન્ટ છે કે જે લાગુ પડતા જે ગામના આગેવાનો છે એમને આગળની કાર્યવાહી થઈ શકે તે બાબતે અમે અમારો રિપોર્ટ અને વિસ્તૃત અહેવાલ અમારી વડી કચેરી ખાતે મોકલવામાં આવશે। હાલમાં તો છે જ કચરો ઠાલવેલ જોવા મળેલ છે અને કદાચ આ પ્રવૃત્તિ અગાઉ કરી હોય અને અગાઉ કચરો નાખેલો હોય તેવું જાણવા મળેલ છે। વધુમાં કે જે પહેલાંની પરિસ્થિતિમાં રેગ્યુલર જે તે નાખવામાં આવતું હતું એ હાલમાં બંધ કરેલ હોય તેવું લાગે છે। સરપંચનું કહેવું એવું છે કે તેઓ જાણતા નથી અને તેઓ તેમના લેવલે અથવા તેમની કક્ષાએ જરૂરી કાર્યવાહી કરશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવેલ છે।